સાંતલપુરના દહીસર ગામે પ્રાકૃતિક ખેતીનું એક અનોખું અને પ્રેરણાદાયી મોડેલ ઊભું થયું છે। અહીં ખેડૂત સોઢા શૈતાનસિંહ ખોડુજી દ્વારા 40 વીઘા જમીનમાં આશરે 4000 કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડી સફળતાની નવી કહાની રચાઈ રહી છે। ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી તેઓએ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા દર્શાવી છે। આ ફાર્મની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરવામાં આવી છે। ફાર્મ પર 20 થી વધુ ગાયો રાખવામાં આવી છે, જેના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત અને કુદરતી ખાતર તૈયાર કરીને પાકમાં ઉપયોગ થાય છે। એક વીઘામાં સરેરાશ 100 આંબાના છોડ વાવી વૈજ્ઞાનિક રીતે ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ક્ષમતા પણ વધી છે। ખેડૂત સોઢા શૈતાનસિંહે વર્ષ 2017 થી આંબાની ખેતી શરૂ કરી હતી। શરૂઆતના તબક્કામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું, જ્યાં સફળતા પાછળનું મહત્વપૂર્ણ કારણ બની રહ્યું છે। ખેતીમાં પરિવારનો પણ સક્રિય સહભાગ છે। તેમના પુત્ર ડોક્ટર ધર્મેન્દ્રસિંહ અને સોઢા ભગીરથસિંહ નવી ટેકનોલોજી સાથે પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય કરી ખેતીને વધુ અસરકારક બનાવી રહ્યા છે। પરિવારની સંયુક્ત મહેનત અને દ્રઢ નિશ્ચય આ સફળતાનો આધાર છે। આ મોડેલ આર્થિક રીતે પણ ખૂબ સફળ સાબિત થઈ રહ્યું છે અને હાલમાં દર વર્ષે અંદાજે 20 થી 25 લાખ રૂપિયાની આવક મળી રહી છે, જ્યારે ભવિષ્યમાં આંબાના છોડ સંપૂર્ણ પરિપક્વ થતા આવક 45 થી 50 લાખ સુધી પહોંચવાની શક્યતા છે। તો બજારમાં કચ્છ કેસર કેરીને પ્રતિ કિલો 100 થી 120 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે। પ્રાકૃતિક ખેતીને કારણે કેરીની ગુણવત્તા અને માંગ બંનેમાં વધારો થયો છે। ખેડૂત દ્વારા અન્ય ખેડૂતોને પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકાય। દહીસર ગામનું આ મોડેલ હવે આસપાસના વિસ્તારો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। રાસાયણિક ખાતર વગરની આ ખેતી જમીનની ઉર્વરતા જાળવી રાખે છે અને સ્વસ્થ ઉત્પાદન આપે છે, જે આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે। મારે ત્યાં કને કેસર કેરીનું ફાર્મ મેં બનાવ્યું છે। કેસર કેરીનું ફાર્મ અહીં કને બાજુમાં આપણે નર્મદા મૈયા આવ્યા પછી કે આપણે જિલ્લા ચાલુ ખેતી કરતા હતા, પણ મેં કંઈક અલગ ખેતી કરવાનું વિચાર્યું, જેમાં મારા બાજુમાં જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે ખારેકનું ફાર્મ બનાવ્યું છે અને તેમના ખારેકના ફાર્મમાં પણ એક આંબો મેં જોયેલો અને સરસ મજાની કેરી આવેલી। એમણે પણ મને પ્રેરણા અને પ્રોત્સાહન કર્યું કે તમે પણ અહીં કને કેસર આંબાનો ફાર્મ બનાવો, જેથી કરીને અહીંના ખેડૂતોને ખારેકનો અને કેસર આંબાની બે રોલ મોડેલ ફાર્મ આપણે બનાવીએ, જેથી કરીને ખેડૂતો શીખે જોવે। એટલા માટે મેં અહીં કને 40 વીઘાની અંદર 4000 આંબા નું રોપ્યા છે। એમાંથી આજની તારીખે કમ્પ્લીટ 1000 આંબા, એક આંબામાંથી 20 થી 25 થી 30 કિલો કેરી મને મળશે। ગઈ સાલ પણ 20 કિલો એક આંબે મળી હતી। 1000 આંબા કમ્પ્લીટ ઉત્પાદન આપે છે અને ગઈ સાલ મેં 15 થી 20 લાખ રૂપિયાની કેરી કમ્પ્લીટ વેચી હતી। આ સાલ મારા ત્યાં 20 થી 25 લાખ રૂપિયા આરામથી મને આમાં મળશે। વચ્ચે આંબાની વચ્ચે પણ અને તમામ ફાર્મ છે પ્રાકૃતિક છે, કોઈ દવા અમે નાખતા નથી, ગાય આધારિત છે। મારી પાસે કાંકરેજી 15 થી 20 ગાયો છે અને તમામ ટપકથી અમે સિંચાઈ કરી।